હું એવા લોકોને એડવાઇસ આપું છું કે જે લોકો એમ કહે કે ઉપવાસ રહેવાથી મને આમ થાય. નાના છોકરાને સાઈડમાં મૂકીને મોટાએ ચાલુ કર્યું છે. આ બેસ્ટ આંટી. હા, મસ્ત બનાવ્યું છે. કોણ લખ્યું? જીવું. હેલો ફેમિલી, ન્યૂ વ્લોગમાં વેલકમ છે બધાનું. આજે તારીખ છે 27 અને સોમવાર, મહાદેવનો દિવસ છે અને સાથે સાથે આજે એકાદશી પણ છે. તો બધાને મારા તરફથી હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ. તો દિવસની શરૂઆત આપણે છે ને 11 વાગે વ્લોગની શરૂઆત કરી છે. એટલે આજે અમારું ઘર છે ને આખું ખાલું ખાલું લાગે છે, કેમ કે છોકરાઓ બધા છે ને નૈના દીદીને ત્યાં ગયા છે. એટલે આજે કાલે સાંજે એ લોકો તેડી ગયા અને આજે સાંજે છે ને અમે લોકો એને તેડતા આવશું. એટલે ત્યાં જવાનું બે રીઝન છે. એના સાસુ અને સસરા છે ને મારા નાના નણંદના સાસુ ને સસરા છે એ જાત્રામાં જવાના છે, તો પડો પણ નાખતા આવશું અને છોકરાઓને તેડતા પણ આવશું. એટલે આ રીતનો પ્રોગ્રામ છે. અને અત્યારે 11 વાગી ગયા છે ને આજે 11 હોય એટલે જમવામાં અને રસોઈ બનાવવામાં છૂટી હોય. સવારમાં મેં ટિફિન બનાવી નાખ્યું છે એટલે પછી આખો દિવસ ફ્રી હોઈએ, કંઈ રસોઈને એવું કંઈ કરવાનું હોય નહીં. જમવામાં પણ એટલે પેટને પણ આરામ હોય અને થોડોક એવી રીતે આપણે પણ આરામ મળી જાય છે. તો આ રીતનો પ્રોગ્રામ છે. અને બપોર પછી છે ને અમારે આજે શૂટિંગ ડે છે. કાલે સ્ક્રિપ્ટ લખી નાખી છે પ્રમોશન વિડીયોની અને કોમેડી વિડીયોની. આજે એ બધી સ્ક્રિપ્ટના અમારે છે ને વિડીયો શૂટ કરવાના છે. તો 2 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી એ જ કામ કરવાનું છે. અને આટલો બધો ખાસો ટાઈમ એ રીતે લાગે છે કેમ કે અમે લોકો છે ને નણંદ ભાભી શૂટિંગ ટાઈમમાં છે ને બહુ જ કોમેડી થાય છે. કેમ કે મને છે ને કોઈ પણ સ્ક્રિપ્ટ આપવામાં આવે ને મારે એ પ્રેઝન્ટ કરવાની હોય તો મારેથી થોડું વસાઈ જાય છે, એટલે થોડીક વાર લાગે છે. એટલે તમારે જો શૂટિંગ કરતા હોય ત્યારે બિહાઇન્ડ ધ સીન જોવું હોય ને તો આ વિડીયોમાં તમારે કોમેન્ટ કરવાની છે. તો હું તમને પોસિબલ હશે તો બિહાઇન્ડ ધ સીન તમને છે ને આ વિડીયોના પાછળ છે ને તમને આ વિડીયોની પાછળ છે ને અટેચ કરી દઈશ. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો બન્યા રહ્યો વિડીયોમાં એન્ડ સુધી. વાગી ગયા છે 7 અને છે ને આજના દિવસનું મારું રીલ બનાવવાનું રૂટીન બધું પૂરું કરીને ફ્રી થઈ ગઈ છું. અત્યારે આજે સાંજમાં મારે ભાવિક એકની જ રસોઈ છે, તો પછી એમાં મારે એને પૌવા બટેકા ખાવા હતા, તો એ જસ્ટ હમણાં બનાવી નાખીશ. અને આજની રસોઈ પણ થોડી વહેલી કરવાની છે કેમ કે ઉપલા કાંઠે જવાનું છે એટલે થોડુંક વહેલું જવું પડે, નકર ત્યાં બેસવાનો પછી ટાઈમ ના રહીએ. અને આજની હું વાત કરું ને તો આજે 11 રહીને પહેલી વાર મેં છે ને કંઈ જ ખાધું જ નથી. સવારે થોડી કંઈ વેફર ખાધી હતી, પછી મેં કંઈ ખાધું જ નથી. તો હે ને નકર જનરલી પહેલાં છે ને હું રહેતી ને શરૂઆતમાં આપણે જ્યારે 11 રહેતા હોય ને ત્યારે થોડુંક માથું પણ દુખે, કેમ કે હેબિટ ના હોય બોડીને ઉપવાસ કરવાની, તો પછી થોડુંક માથું પણ દુખતું. તો અત્યારે એ પણ પ્રોબ્લેમ નથી અને ભૂખ પણ નથી લાગતી. એટલે હું છે ને હું એવા લોકોને એડવાઇસ આપું છું કે જે લોકો એમ કહે કે ઉપવાસ રહેવાથી મને આમ થાય છે, મને માથું દુખે છે, મારાથી ભૂખ્યું નથી રહેવાતું. તો એ લોકોને મારી એડવાઇસ એવી છે કે અમુક સમય તમને એ પ્રોબ્લેમ રહેશે, પછી તમારું બોડી છે ને એક્સેપ્ટ કરી લેશે, એટલે તમને છે ને એ બધું થતું બંધ થઈ જશે. એટલે આ મારો રિયલ અને એક પર્સનલ એક્સપિરિયન્સ છે જે તમારી સાથે શેર કરું છું. તો આજના દિવસમાં મેં કશું જ ખાધું નથી ને હજી પણ મને ભૂખ નથી, એટલે કંઈ ખાવાનો વિચાર પણ નથી. તો પણ જોઈએ કે છેલ્લે પછી કંઈ ભૂખ લાગે પછી બોડીને કમ્ફર્ટેબલ ન હોય તો થોડુંક ખાઈ પણ લઉં. પણ અત્યારે 7 વાગી ગયા છે, હજી મેં કંઈ ખાધું નથી અને ભૂખ પણ નથી લાગી. તો ચલો, જો પૌવા બટેકામાં છે ને મેં બધું સબ્જી કટિંગ કરી લીધું છે, કેમ કે જો 7ની 7:15 જેવું થઈ ગયું છે. તો અહીંયા મેં સબ્જી કટિંગ છે ને એ બધું કરી લીધું છે, કેમ કે સબ્જી કટિંગ કરીને ફટાફટ વઘાર કરી નાખવાનું. હમણાં ભાવિક આવતા જશે, ફટાફટ બધું ફ્રી થઈને ઉપલા કાંઠે જઈએ. જો હે ને 7:45 વાગી ગયા છે અને અહીંયા મારા સરસ મજાના પૌવા બટેકા છે ને રેડી થઈ ગયા છે, વેજીટેબલ પોહા. અને છે ને અમારા ઘરે 3 માતાજી આવી ગયા. જો આઈશ્રીની બેનપણીઓ આવી છે. તો મારે તો આજે 11 છે, તો મારે તો કંઈ ચખાય નહીં. તો મને એમ થયું કે છોકરાઓ જોડે ટેસ્ટ કરું કે છોકરાઓને ટેસ્ટમાં કેવી ખબર પડે છે, કેવું છોકરાઓને ભાવે છે. તો જો આ પૌવા બટેકા મેં એને ઠરવા મૂકી દીધા છે. જેનું ટેસ્ટ કરશે પછી કહેવાનું હો લીંબુ ઘટે છે. સાચું કા ઘટે છે કે તે એમનો જ કીધું? હે, નામ તારું? ધનવી. ઓહો, ધનવી ટેસ્ટ કરે છો. જાય છો ગળા નીચે ગયું. મીઠું ઘટે છે. હે, સાચું કા ઘટે છે? હાલ હવે આઈશ્રી તારો વારો. લીંબુ ઘટે છે. એટલે મને એવું લાગે છે કે જેનું અને આઈશ્રી છે ને એ મારી જેમ ખાટું બહુ ખાતી હોય છે. ખાવશો ને? હે, હા. અને આ છે ને એ આવડી આ ટીટમકડી એ છે ને મીઠું બહુ ખાતી છે, એટલે એને એ ઘટ્યું. તો કાંઈ નહીં, આવું જે ઘટશે ને એ પ્રમાણે નાખીશ. અત્યારે મારે આ લોકોનું માનવું નથી, ખાલી તો નાનો એવો ટેસ્ટ લીધો તમારો કે તમને લોકોને સ્વાદમાં કેવી ખબર પડે છે. બરોબર, ખબર તો સારી પડે છે. જેનું અમારી શેરીની 3 છોકરી છે ને મારા માટે કાર્ડ બનાવીને લઈ આવીશ. બતાવી તો. એ વાહ, બેસ્ટ આંટી. હા, મસ્ત બનાવ્યું છે. કોણ લખ્યું બેસ્ટ આંટી? કોણે લખ્યું? જેનું એ લખ્યું. પછી આ ડ્રોઈંગ ને એવું બધું કોણે કર્યું? બધું તે કર્યું. કલરિંગ અમે બે. હા. આઈશ્રી તે શું કર્યું?
मैं हूँ मीठी थी કાંઈ નહીં, તું નાની છો ને. આમાં તું શીખીને આ બે કાર્ડ બનાવતી તું શીખી ગઈ? હે, શીખી ગઈ ને? સરસ, બહુ મસ્ત. અંદર ખોલ તો. अंदर छुपाई गયું है હા, પણ આ તમે હે ને આ ઘાટા ઓલો પેપર છે ને થોડુંક આછું હે ને એટલે કાંઈ વાંધો નહીં, બહુ મસ્ત બનાવ્યું છે. તે થેન્ક યુ. તમારે બધાને વેકેશન કરવા નથી જવાનું મામાના ઘરે? જવાનું છે પણ 3 દી પછી માથાને કાળા અમાર કાઈ જવાનું અમાર 3 દી પછી રજા હોય પછી હા, પછી વેકેશન કરવા વહી જાઓ મામાના ઘરે. પછી તો શેરી સુની સુની થઈ જાય અમારી. અમાર સ્કૂલ જવાનું નહીં છે ને પછી અમે મામાને ઘરે હોય છે હે મામાને ઘરે પછી ત્યાંથી આમ માસીને ઘરે જાય ત્યાંથી મારી દીદી મામા ત્યાં ગેસની લાઈન છે? તારા મામા ત્યાં છે ને? તો વાંધો ને, તો બધે જઈજો. ગેસની લાઈન હોય ને બધે જઈજો, બાકી અહીં રહીજો. ત્યાં મામા ત્યાં ગેસ નહીં હોય તો મામા ભાણિયા ભાણક્યું જાઓ શું કરશે મામા? હો. અને જો આ મસ્ત એવું છે ને કાર્ડ બનાવ્યું છે, બહુ ગમ્યું હો મને આ કાર્ડ. આ પાછળ જો જેનું અને ત્યાં ધનવી એનો હાથ છે ને આઈશ્રીનો પણ હાથ છે. કાં આઈશ્રી? આઈશ્રી તમારો હોય જ. થેન્ક યુ, થેન્ક યુ. વેલકમ નાના છોકરાને સાઈડમાં મૂકીને મોટાએ ચાલુ કર્યું છે. ભાવિક અને સાગર કુમાર અને વચ્ચે અથર્વ. એને મજા આવી ગઈ છે. અને પડો દેવા આવ્યા ને તો હે ને નૈના દીદીને ઘરે એટલી ગરમી હતી ને તો બધા ગાર્ડનમાં વહી આવ્યા. જો હમણાં તો દીદી, હમણાં તો આપણે દરરોજ ભેગા થઈશ. કા સંગીતા ભાભી દરરોજ ભેગા થઈશ હમણાં તો. હા, જો બિપિન કુમાર બેઠા છે, મયુરભાઈ, ધર્મેશભાઈ ની બધા ઠંડુ લેવા ગયા છે. જો આમ જીવારય જીવાને હે ને કંઈક બરોબર છે નહીં આ જેને દીદી એવું છે ઈ હે ને રો રો કરે છે. એના મોટા મમ્મી જો એને લઈને ફરે છે. અને ત્યાં હે ને ગાર્ડનમાં મસ્ત ઠંડુ વાતાવરણ છે. એ જીવું, જીવુંનું ધ્યાન જ નથી. હા, જીવું જીવું જો હે ને. અને અહીંયા બધા ફૂલ ટ્રેકેટ રમે છે. અથર્વ શીખે છે. હારગીન ગાર્મી ની બધી ક્યાં ગયા? તો રાજકોટમાં અત્યારે છે ને ગરમીનો પારો એકદમ હાઈ થઈ ગયો છે. તો રાજકોટમાં એના ફોટોસ છે. એમના સાસુ 7 વાગે તમે ગાડી બહાર ગયા હતા તો પણ તમારી સસરાને પડવા મળે. ફોટોસ અમારા સિટીમાં તો ફૂલ ગરમી બની રહી. અમારા ત્યાર પછીના ફોટોસ છે. અમારા શેરીની નાની નાની છોકરીઓએ મારી માટે બેસ્ટ આંટીનું કાર્ડ બનાવ્યું હતું, તો એના પણ મેં ફોટોસ ક્લિક કર્યા છે. ફોટોસ કેવા લાગે કમેન્ટ કરવાનું છે. અને આવા નવા બીજા વિડીયો જોવા માટે તમારે મારી ચેનલને લાઈક કરવાની છે, શેર કરવાની છે અને સબસ્ક્રાઈબ કરવાની છે. તો મળીએ બીજા નવા વિડીયોમાં, નવી સવાર સાથે, નવા દિવસ સાથે, નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, આવજો, જય શ્રી કૃષ્ણ.